हाय फ्रेंड्स, स्वागत है प्रज्ञाज वर्ल्ड यूट्यूब चैनल पर। सांजना 4:25 થઈ છે એટલે ચા બનાવી, સાથે નાસ્તો કંઈ હતો નહીં તો લસણિયા મમરા બનાવું છું અત્યારે। તો રેસીપી શેર કરું છું અને આ બહુ જ સરસ બને છે, એકદમ ટેસ્ટી લાગે। બહારથી લાવવા એના કરતાં ઘરે બનાવવા સારા। મમરા લીધા છે, એક બાઉલ જેટલા હશે અને 3 થી 4 કળી લસણની એને મેં ખાંડી લીધા છે। લસણને અડધી ચમચી જેટલું લસણ થશે। ગેસ ઓન કરીને કઢાઈ મૂકી અને એમાં મેં બે અઢી ચમચી જેટલું તેલ અને અડધી ચમચી જેટલું ઘી એડ કર્યું। ઘીનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે આમાં, કારણ કે લસણનો એકદમ એનો ટેસ્ટ એકદમ અલગ હોય, એની ફ્લેવર અને એની સ્મેલ આખી અલગ હોય છે। એને થોડી બેલેન્સ કરવા માટે મેં ઘીનો યુઝ કર્યો અને એમાં લસણને સાંતળી લીધું છે મેં। હળદર, મરચું, મીઠું એડ કર્યું, જીરું પણ મેં થોડુંક એડ કર્યું છે અંદર અને એ બરાબર લસણ સંતળી જાય એટલે હું આ મમરા એડ કરી દઈશ અને એને 5 થી 7 મિનિટ સુધી બરાબર સાંતળીશ કે જે એકદમ ક્રિસ્પી ના થાય ત્યાં સુધી। લગભગ 5 થી 7 મિનિટ મને થયા હતા એને શેકવા માટે અને આ બહુ જ ક્રન્ચી અને બહુ જ મસ્ત બને છે। વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો ફ્રેન્ડ્સ। તમે પણ આ રીતે બનાવજો જરૂરથી અને ઘરમાં બધાને બહુ જ ગમશે। 5 થી 7 મિનિટ એને શેકી લીધા પછી અડધી ચમચી જીરા પાવડર અને અડધી ચમચી ચાટ મસાલો બંનેને મિક્સ કરીને ઉપર સ્પ્રિંકલ કરી દીધો મેં અને એને સારી રીતે અડધી સેકન્ડ કે 1 સેકન્ડ માટે હું સાંતળી લઈશ। આપણા રેડી થઈ ગયા છે મમરા અને હું એને સર્વ કરું છું, ચા સાથે છે જોડે અને બહુ જ ટેસ્ટી લાગે છે। આ ખરેખર એક વખત તમે બનાવજો। બાય।